નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે રિજલાઇન એટલે કે સીમા રેખાઓ વિશે સમજશું. આનાથી આગલા વિડીયોમાં આપણે ઉત્પાદન એટલે કે શું, એટલે કે આપણે કેપિટલ અને લેબર એ ઇનપુટ દ્વારા જે ઉત્પાદન પ્રાપ્ત કરીએ છીએ એના વિવિધ સંયોજન દ્વારા એને આપણે ઉત્પાદન કહીએ છીએ અને એનાથી આપણે નફો પ્રાપ્ત થાય છે ઉત્પાદનથી. અને આપણે આઇસોકોન્સ વિશે જોયું એટલે કે સમ ઉત્પાદક રેખા વિશે જોયું આગલા વિડીયોમાં. એમાં પણ આપણે અલગ અલગ પ્રકારના આઇસોકોન્સ જોયા, જેમ કે લિનિયર, કિંક આઇસોકોન્સ, કોન્વેક્સ આઇસોકોન્સ, એ બધા આઇસોકોન્સ જોયા. હવે આજના વિડીયોમાં આપણે રિજલાઇન એટલે કે સીમા રેખાઓ વિશે સમજશું. એટલે આપણે અહીં ઉત્પાદન વિશે જ સમજીએ છીએ કે આપણે કયા સ્તર ઉપર આપણે જે છે એ ઉત્પાદન કરી શકીએ છીએ, એ રિજલાઇન બતાવે છે. રિજલાઇનની અંદરના વિસ્તારમાં આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. એટલે પ્રોડ્યુસર માટે કયો વિસ્તાર જે છે એ લાભકારક હોય છે, એને નફો પ્રાપ્ત કરાવે છે, એ વિસ્તાર જે છે એ રિજલાઇન બતાવે છે. તો સૌથી પહેલાં આપણે રિજલાઇનની વ્યાખ્યા જોઈએ તો આઇસોકોન્સ એટલે કે સમ ઉત્પાદક વક્ર પરના એવા બિંદુઓનો સમૂહ કે જ્યાં સાધનોની સીમાંત પેદાશ જે છે એ શૂન્ય થઈ જાય એને રિજલાઇન કહેવામાં આવે. રિજલાઇન એટલે શું? તો કે સીમારેખા. સીમારેખા જે છે એ આવી રીતના સીમારેખા હોય છે. આની અંદર જે છે આપણે ઉત્પાદન કરી શકીએ છીએ અને આ સીમારેખાઓ ઉપર જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી જે છે એ શૂન્ય હોય છે. ચાહે એ કેપિટલ હોય કે એ લેબર હોય, એની બંનેની માર્જિનલ પ્રોડક્ટિવિટી જે છે એ શૂન્ય બરાબર થઈ જાય છે. એને રિજલાઇન કહેવાય છે. એટલે રિજલાઇન ઉપર આપણે ઉત્પાદન કરશું નહીં, પણ આ અંદરના વિસ્તારમાં આપણે ઉત્પાદન કરીએ છીએ. આપણે રિજલાઇન્સ એટલે સીમારેખાઓ વિશે જોઈએ તો સીમારેખાઓ એ આવી આકારની સીમારેખાઓ હોય છે. આપણે જે આઇસોકોન્સ આમ દોરીએ છીએ બરાબર, એમાં આ જે છે એ સીમારેખા હોય છે. એટલે આ પોઈન્ટ જે છે અહીંયા આપણું માર્જિનલ પ્રોડક્ટિવિટી જે છે એ શૂન્ય થઈ જાય છે, એટલે સીમાંત ઉત્પાદકતા શૂન્ય થઈ જાય છે. અહીંયા કેપિટલની સીમાંત ઉત્પાદકતા અને અહીંયા લેબરની સીમાંત ઉત્પાદકતા જે છે એ શૂન્ય થઈ જાય છે. એને રિજલાઇન્સ કહેવામાં આવે છે. રિજલાઇન એટલે શું? સીમારેખા. એટલે પ્રોડક્ટ એટલે આપણા ઉત્પાદનની આ એક સીમા છે. આ સીમાની અંદર જ આપણે જે છે એ ઉત્પાદન કરીએ છીએ. અને જો આ સીમાની બહાર જશું તો આપણે માર્જિનલ પ્રોડક્ટિવિટી જે છે એ નેગેટિવ થઈ જશે. માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર ઇન કેપિટલ જે છે એ લેસ ધેન 0. એટલે એ રેખાની બહાર જે છે એ આપણી માર્જિનલ પ્રોડક્ટિવિટી એટલે સીમાંત ઉત્પાદકતા જે છે એ નકારાત્મક બની જાય છે. અને આ સીમાની લાઇન ઉપર સીમા લાઇન ઉપર જે છે એ સીમાંત ઉત્પાદકતા શૂન્યને બરાબર થઈ જાય છે. અને અંદરનો જે વિસ્તાર છે આ આપણે પોઝિટિવ માર્જિનલ પ્રોડક્ટ મળે છે. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ તો આઇસોકોન્સ એટલે કે સમુત્પાદક વક્ર પરના એવા બિંદુઓનો સમૂહ છે રિજલાઇન કે જ્યાં સાધનોની સીમાંત પેદાશ જે છે એ શૂન્ય હોય છે. રિજલાઇન ઉપર સીમાંત પેદાશ જે છે એ શૂન્ય હોય છે અને રિજલાઇન્સ કહેવામાં આવે છે. ઉપલી અને નીચલી રિજલાઇન્સ. ઉપલી રિજલાઇન જે છે એ સૂચવે છે કે મૂડીની સીમાંત પેદાશ જે છે એ શૂન્ય છે. હવે અહીંયા ઉપર એક રિજલાઇન હશે અને નીચે એક રિજલાઇન હશે. તો આ ઉપરની રિજલાઇન છે એ કેપિટલનું સૂચવે છે કે કેપિટલની માર્જિનલ પ્રોડક્ટિવિટી શૂન્ય છે અને નીચેની જે રેખા છે એ લેબરની પ્રોડક્ટિવિટી શૂન્ય દર્શાવે છે. આથી રિજલાઇન્સ પર ટેકનિકલ અવેજીનો સીમાંત દર જે છે એટલે કે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન જે છે એ શૂન્ય થઈ જાય છે. હવે આપણે જોઈએ તકનીકી કાર્યક્ષમતા. તો ઉત્પાદનની પદ્ધતિઓ માત્ર રિજલાઇન્સની અંદરના ભાગમાં જ તકનીકી રીતે કાર્યક્ષમ ગણાય છે. મેં તમને કીધું એવી રીતના કે રિજલાઇનની અંદર જ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. અહીંયા કાર્યક્ષમ ઉત્પાદન થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબનો બિનછાયાકીય પ્રદેશ જે છે એ ધનાત્મક પરંતુ ઘટતી જતી એમપીએલ અને એમપીકે દર્શાવે છે, જે ઉત્પાદનની કાર્યક્ષમ શ્રેણી સૂચવે છે. અને આ સમયગાળા દરમિયાન સમ ઉત્પાદક વક્રો જે છે એ ઉગમ બિંદુ તરફ બહિર્મુખ એટલે કે કોન્વેક્સ હોય છે. હવે આપણે રિજલાઇનની આકૃતિ જોવી હોય તો આ રિજલાઇનની આકૃતિ છે. આ શેડેડ વિસ્તાર જે છે આ માર્જિનલ પ્રોડક્ટિવિટી નેગેટિવ છે બરાબર, અહીંયા નીચે અને ઉપર. અને આ રિજલાઇન ઉપર જે છે આ પોઈન્ટ ઉપર એ પોઈન્ટ છે, બી પોઈન્ટ અને સી પોઈન્ટ અને ડી, ઈ અને આ એફ પોઈન્ટ, ત્યાં જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી અહીંયા નીચે જે છે એ લોઅર રિજલાઇન ઉપર લેબરની માર્જિનલ પ્રોડક્ટિવિટી શૂન્ય અને અપર રિજલાઇન ઉપર કેપિટલની માર્જિનલ પ્રોડક્ટિવિટી શૂન્ય છે. અને આ જે અંદરનો વિસ્તાર છે અહીંયા માર્જિનલ પ્રોડક્ટિવિટી પોઝિટિવ છે. એટલે સીમાંત ઉત્પાદકતા જે છે એ પોઝિટિવ એટલે હકારાત્મક છે.
જે રેશનલ પ્રોડ્યુસર હશે એ અહીં આ વિસ્તારમાં ઉત્પાદન કરશે. તો હવે અકાર્યક્ષમ ક્ષેત્ર, તો રીડલાઇનની બહારના ભાગમાં સાધનની સીમાંત પેદાશ જે છે એ નકારાત્મક હોય છે અને ઉત્પાદનની પદ્ધતિઓ બિનકાર્યક્ષમ હોય છે. ઉત્પાદનના સિદ્ધાંતમાં આવી બિનકાર્યક્ષમ પદ્ધતિઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી, કારણ કે તે પેઢીની અતાર્કિક વર્તુળક સૂચવે છે. રીજલાઇનની બહાર જે છે એ સમ ઉત્પાદક વક્રો ઉગમ બિંદુ તરફ અંતર્મુખ એટલે કે કોન્કેવ હોય છે. એ આગળ જતા જે છે એ કોન્કેવ બની જાય છે. આવી રીતના જે છે એ કોન્કેવ બની જાય છે. આ આઇસોકોન્સ એવું કહેવા માંગે છે. એટલે આ જે છે રીજલાઇનનો આપણે જોયું, એ રીજલાઇનનો સાર આપણે જોઈએ, નિષ્કર્ષ જોઈએ તો શું કહેવા માંગે છે રીજલાઇન, કે રીજલાઇન જે છે એટલે સીમા રેખાઓ, એને આપણે સીમા રેખાઓ માની લઈએ કે આટલી સીમા સુધી આપણે ઉત્પાદન કરી શકીએ છીએ અહીંયા અંદર. પણ જો આપણે અહીંયા રીજલાઇન ઉપર જ કરશું તો અહીંયા માર્જિનલ પ્રોડક્ટિવિટી શૂન્ય હશે, અને રીજલાઇનની બહાર જશું તો અહીંયા માર્જિનલ પ્રોડક્ટિવિટી એટલે સીમાંત કાર્યક્ષમતા જે છે એ ઘટતી જાય છે. અને આપણે સીમાંત કાર્યક્ષમતા જ્યારે ઘટે છે ત્યારે ઉત્પાદકને ઓછો નફો થાય છે, એટલે અહીંયા ઉત્પાદન કરવાનું પસંદ કરશે નહીં. અને આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાં આપણે જ્યારે ટોટલ પ્રોડક્ટ જોઈએ છીએ ત્યારે ટોટલ પ્રોડક્ટનો શેપ જે છે એ આવા આકારનો હોય છે. અહીંયા પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ અને ત્રીજું સ્ટેજ હોય છે. તો આ બીજા સ્ટેજ ઉપર જે છે કોઈ પણ ઉત્પાદક ઉત્પાદન કરવા માંગે છે એ તાર્કિક રીતે જે છે એ સારું સ્ટેજ છે. બીજું સ્ટેજ જે છે એમાં ઉત્પાદકને સારો એવો નફો થાય છે, અને એમાં પહેલા સ્ટેજમાં છે ને વધતું વળતર મળે છે, બીજા સ્ટેજમાં એને ઘટતું વળતર મળે છે. ઘટતું વળતર પણ જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી બીજા સ્ટેજમાં પોઝિટિવ હોય છે, અને ત્રીજા સ્ટેજમાં જે છે એ નેગેટિવ વળતર મળે છે. એ આપણે આગળના વિડીયોમાં લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાં એ 3 સ્ટેજ જોશું, અને એમાંથી પણ ઘણા બધા જીસેટના ક્વેશ્ચન પૂછાય છે, એ પણ જોશું. તો અહીં આપણે રીજલાઇનની વાત કરતા હતા. તો રીજલાઇનની અંદરનો ભાગ છે, અહીંયા પ્રોડ્યુસર જે છે એ પોતાનો પ્રોડક્ટ કરશે, અને આ જે છે એ ટોટલ પ્રોડક્ટમાં સેકન્ડ સ્ટેજમાં આવે છે કે જ્યાં તાર્કિક ઉત્પાદક પોતાનું ઉત્પાદન કરે છે. હવે અહીંયા જે છે એ ઘટતો જતો MRTS, LK અને બહિર્મુખ સમ ઉત્પાદક વક્ર કોન્વેક્સ આઇસોકોન્સ હોય છે. તો અહીંયા ઢાળમાં ફેરફાર ક્યારે આવશે, તો જેમ જેમ આપણે સમ ઉત્પાદક વક્ર જે છે એની પર નીચે તરફ ખસીએ છીએ તેમ તેમ ઢાળનો વક્ર જે છે એ નિરપેક્ષ મૂલ્યમાં ઘટતો જાય છે. આ બાબત સૂચવે છે કે શ્રમ અને મૂડીને બદલે ક્રમશઃ મુશ્કેલ બનતી જાય છે. આપણે આ સમ ઉત્પાદક વક્ર જે છે, આ સમ ઉત્પાદક વક્ર એમાં જેમ જેમ અહીંયા નીચેની તરફ જઈએ છીએ, પહેલાં આપણે જોયું હતું ને કે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, એ આ વક્રનો જે છે એ ઢાળ દર્શાવે છે. અહીંયા આપણે કોઈ પણ આપણે વક્રનો ઢાળ જોવો હોય તો એને પેરેલલ એક લાઇન ડ્રો કરીએ છીએ અને એનો ઢાળ કાઢીએ છીએ, બરાબર. તો અહીંયા જે છે એ આપણે જેમ જેમ નીચે જઈશું એમ એમ આપણે સબસ્ટિટ્યૂટ કરવું ઇમ્પોસિબલ, મુશ્કેલ બનતું જશે. એવું કહેવા માંગે છે કે શ્રમ માટે મૂડી જે છે એ બદલવી મુશ્કેલ બનતી જાય છે. અને સીમાંત દરની વ્યાખ્યા આપણે જોઈએ તો સમ ઉત્પાદક વક્રના આ ઢાળને ટેકનિકલ અવેજીનો સીમાંત દર અથવા તો ફક્ત અવેજીનો સીમાંત દર કહેવામાં આવે છે. એટલે કે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન આપણે આગલા વિડીયોમાં જોયું હતું એવી રીતના કે એક કેપિટલ અને લેબર એ બંનેને આપણે કેટલા સબસ્ટિટ્યૂટ કરી શકીએ છીએ, કે આપણે એક કેપિટલ જે ઓછો કરશું ત્યારે આપણે લેબરની માત્રા વધારી શકશું, બરાબર. આપણે જેમ ઇનડિફરન્સ કર્વમાં જોઈએ છીએ એવી જ રીતના કે આપણે એક વસ્તુ વધારે જોતી હશે તો આપણે બીજી વસ્તુ ગુમાવવી પડશે, પરંતુ એક હદ પછી આપણે આપણી વસ્તુ જે છે એ ઓછી ગુમાવવા માંગશું અને સામેની વસ્તુ આપણા પાસે વધારે થઈ ગઈ હશે, બરાબર. એટલે આપણી માર્જિનલ યુટિલિટી જે છે એ ડિક્રીઝ થાય છે. તેવી જ રીતના અહીંયા પણ કેપિટલ અને લેબર એ આપણે બે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે વધારે કેપિટલ દઈને લેબરનો વધારે યુઝ કરતા હોય છીએ તો એક હદ પછી આપણે હવે વધારે લેબરનો યુઝ કરવા માંગશું નહીં, એને અવેજી કરવી જે છે એ મુશ્કેલ બની જશે. એ આપણે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુટ એટલે સીમાંત અવેજીનો દર જે છે એ બતાવે છે. એ આનો ઢાળ છે, આઇસોકોન્સનો ઢાળ છે. હવે બહિર્મુખતા એટલે કોન્વેક્સિટી એટલે સમુત્પાદક વક્ર જે છે એ ઉગમ બિંદુ તરફ બહિર્મુખ હોય છે, કારણ કે MRTS ઘટતો જાય છે. આપણે જેવી રીતના ઇનડિફરન્સ કર્વ જોઈએ છીએ એવી જ રીતના આ આઇસોકોન્સ છે કે આઇસોકોન્સ છે એ બહિર્મુખ છે. એટલે આપણે એક વસ્તુનું ઉત્પાદન વધારે કરશું
તો બીજી વસ્તુનું ઉત્પાદન આપણે ઘટાડવું પડશે. અહીંયા ઘટાડશું અને અહીંયા વધારશું, એવી રીતના આપણે કરવું પડશે. એટલે એને કોન્વેક્સિટી કહેવાય છે કે MRTS ઘટતો જાય છે. એટલે એક હદ પછી આપણે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ જે છે એ અવેજી કરવા માંગતા નથી. હવે સાધનોની અવેજી, જ્યારે ઉત્પાદક જે છે એ વધુ શ્રમનો ઉપયોગ કરે છે ત્યારે સમાન ઉત્પાદન સ્તર જાળવી રાખવા માટે તેને મૂડીનો ત્યાગ કરવો પડે છે. એટલે કેપિટલ ગુમાવીને લેબરનો ઉપયોગ વધારે કરે છે. શરૂઆતમાં મૂડીનો ત્યાગ જે છે એ વધારે હોય છે, બરાબર, વધુ ને વધુ હોય છે. પરંતુ જેમ જેમ શ્રમ વધતો જાય છે તેમ તેમ મૂડીના ત્યાગનું પ્રમાણ પણ ઘટતું જાય છે. આપણે જેમ માર્જિનલ યુટિલિટી જેમ ડિક્રીઝ થાય છે, જેમ જેમ આપણે વધારે ચાના કપ પીએ છીએ એમ આપણી યુટિલિટી જે છે એ નકારાત્મક બની જાય છે, એટલે આપણે ઉલટી થવા માંડે છે. એવી જ રીતના અહીંયા પણ જે છે એ આપણે વધારેમાં વધારે મૂડીના ત્યાગ કરવા માંગશી નહીં. હવે એક હદ પછી ગાણિતિક રીતે આપણે જોઈએ તો એને શું કહેવાશે? માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન લેબર અને કેપિટલ ઇઝ ઇક્વલ ટુ, આપણે કાલે જોયું તો એવી રીતના ડેલ્ટા કે ડિવાઇડેડ બાય ડેલ્ટા એલ, અને એને માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર ડિવાઇડેડ બાય માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર પણ કહી શકાય. આપણે કાલે આ સૂત્ર પણ જોયું હતું, અને લેબર અને કેપિટલના ફોર્મમાં કેવી રીતના લખાય અને કેપિટલ અને લેબરના ફોર્મમાં કેવી રીતના લખી શકાય એ પણ આપણે કાલના વિડીયોમાં જોયું હતું કે કેપિટલ અને લેબર હશે તો અહીંયા જે છે એ ઉલટું થઈ જશે, ડેલ્ટા એલ ડિવાઇડેડ બાય ડેલ્ટા કે, અને કેપિટલ પહેલાં છે એટલે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ કેપિટલ ડિવાઇડેડ બાય માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર. આવી રીતના જે છે આ સૂત્ર થઈ જશે. એ આપણે કાલના વિડીયોમાં પણ સારી રીતે સમજેલું હતું, ગ્રાફ દ્વારા પણ સમજેલું હતું. હવે આપણે અપર રીજ લાઇન અને લોઅર રીજ લાઇન જે છે એમાં માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન જે છે એ શું હશે એ જોઈએ. તો તમારે ગ્રાફમાં ખાસ ખ્યાલ રાખવાનો કે અહીંયા કેપિટલ અને લેબર હશે, અને પેપરમાં જ્યારે પૂછેલું હોય કે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન લેબર અને કેપિટલ, લેબર અને કેપિટલ હશે તો આ કેપિટલ જે છે એ વાય એક્સિસ ઉપર આવશે, અને જો કેપિટલ વાય એક્સિસ ઉપર આવશે તો એની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ કેપિટલ જે છે એ રીજ લાઇન ઉપર ઇન્ફિનિટી થશે, બરાબર, અને લોઅર રીજ લાઇનમાં માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર જે છે એ શૂન્ય થશે. આ ખાસ યાદ રાખવાનું કે રીજ લાઇન ઉપર કેપિટલની માર્જિનલ પ્રોડક્ટિવિટી જે છે એ ઇન્ફિનિટી હશે, એટલે વાય એક્સિસ ઉપર જે હશે એની ઇન્ફિનિટી હશે, અને એક્સ એક્સિસ ઉપર જે હશે એને લોઅર રીજ લાઇનમાં એની જે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન જે છે એટલે કે સીમાંત અવેજીનો દર એ શૂન્ય હશે. હવે ધારો કે અહીંયા કેપિટલ નથી, અહીંયા છે લેબર અને અહીંયા છે કેપિટલ, તો શું આવશે કે અપર રીજ લાઇન ઉપર જે છે એ લેબર ઇન્ફિનિટી અને કેપિટલ જે છે એ 0. રીજ લાઇન ઉપર એની સીમાંત અવેજીનો દર જે છે એ ઇન્ફિનિટી અને 0. તમારે એ જ યાદ રાખવાનું કે અપર રીજ લાઇન ઉપર જે છે એ ઇન્ફિનિટી અને લોઅર રીજ લાઇન ઉપર જે છે એ 0 ને બરાબર હોય છે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન. હવે અહીંયા મેં તમને માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન કીધું છે, બરાબર, એટલે સીમાંત અવેજીનો દર જે છે એ કીધું છે. પણ જ્યારે આપણે પ્રોડક્ટિવિટીની વાત કરશું એટલે સીમાંત કાર્યક્ષમતાની વાત કરશું એટલે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર અથવા તો અહીં અપર રીજ લાઇન ઉપર કેપિટલ, તો એ જે છે એ તો શૂન્ય જ હશે. એ ખાસ યાદ રાખવાનું. આ બે વચ્ચે તમે તફાવત કરી લેજો, ભૂલ ન ખાતા, કે જ્યારે આપણે MRTS એટલે સીમાંત અવેજીના દરની વાત કરશું લેબર અને કેપિટલ, તો આ કેપિટલ જે છે એ વાય એક્સિસ ઉપર હશે, આ બીજું જે લખેલું છે ને એ વાય ઉપર, અને આ જે છે એ એક્સ ઉપર હશે, બરાબર. અને જ્યારે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, બરાબર, કેપિટલ અને લેબર હશે તો આ ગ્રાફ જે છે એ ફરી જશે, આ કે જે છે એ એક્સ ઉપર હશે ને એલ જે છે એ વાય એક્સિસ ઉપર હશે. ત્યારે શું થશે? જે અપર રીજ લાઇન ઉપર છે, અપર રીજ લાઇન ઉપર કોણ છે? વાય એક્સિસ ઉપર લેબર, તો એ જે છે એ ઇન્ફિનિટી થશે, અને લોઅર રીજ લાઇન ઉપર કોણ છે? કેપિટલ હશે, તો એ 0 થશે. તો એ ખાસ યાદ રાખવાનું. તો તમારે શું યાદ રાખવાનું કે અપર ઉપર ઇન્ફિનિટી, લોઅર રીજ લાઇન ઉપર 0, અપર સીમા રેખા ઉપર ઇન્ફિનિટી અને લોઅર સીમા રેખા ઉપર 0 માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન. એ ખાસ યાદ રાખવાનું. અને આ અક્સિસ જે છે એક્સ અને વાય એ આવી રીતના લખેલું હશે કે લેબર અને કેપિટલ અથવા તો કેપિટલ અને લેબર,
આ ખાસ ખ્યાલ રાખવાનું, આ છે એ એક્સ છે અને આ જે છે એ વાય છે, વાય એક્સિસ ઉપર લખવામાં આવે છે. તો અહીંયા પણ એ જ લખેલું છે. હવે આપણે જોઈએ અવેજીની મૂલ્ય સાપેક્ષતા અને સાધનની તીવ્રતા. આ અવેજીની મૂલ્ય સાપેક્ષતા જે છે એ મૂડી શ્રમ ગુણોત્તરમાં થતો ટકાવારી ફેરફાર અને ટેકનિકલ અવેજી દરમાં થતો ટકાવારી ફેરફારનો ભાગાકાર છે. એટલે અવેજીની મૂલ્ય સાપેક્ષતા જે છે એ ચોક્કસ માપ છે, આપણે કેટલા પ્રમાણમાં કેપિટલ અને લેબરને અવેજી કરી શકીએ છીએ તેના માટે એ સૌથી સારો આંક જે છે એ સૂચવે છે. તે આપણને કેટલા પ્રમાણમાં આપણે કેપિટલ અને લેબરને સબસ્ટિટ્યૂટ એટલે કે અવેજી કરી શકીએ છીએ તે બતાવે છે. આ જે છે એ શુદ્ધ આંક છે. એટલે અવેજીની મૂલ્ય સાપેક્ષતા એ એક શુદ્ધ આંક છે, પ્યોર નંબર છે, જે મૂડી અને શ્રમના માપનના એકમોથી સ્વતંત્ર છે, કારણ કે અંશ અને છેદ બંને એક સમાન એકમોમાં માપવામાં આવે છે. અહીં જે છે એ આ ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન એન્ડ ફેક્ટર ઇન્ટેન્સિટી, અહીંયા ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન એટલે કે અવેજીની મૂલ્ય સાપેક્ષતા જે છે એ શુદ્ધ આંક છે, જે મૂડી અને શ્રમના માપનના એકમોથી જે છે એ સ્વતંત્ર છે, કારણ કે અંશ અને છેદ બંનેને સમાન કરીને એને માપવામાં આવે છે. હવે આપણે ફેક્ટર ઇન્ટેન્સિટી જોઈએ, એટલે કે સાધનની તીવ્રતા. તો કોઈપણ ઉત્પાદન પ્રક્રિયાની સાધન તીવ્રતા એ ઉગમ બિંદુમાંથી પસાર થતી અને સમુત્પાદક વક્રને સ્પર્શતી રેખાનો ઢાળ દ્વારા માપવામાં આવે છે. તો મૂડી શ્રમનો ગુણોત્તર, આમ સાધનની તીવ્રતા જે છે એ ખરેખર મૂડી શ્રમના ગુણોત્તર એટલે કેપિટલ લેબર રેશિયો છે. જો આ ગુણોત્તર ઊંચો હોય છે તો તે મૂડી પ્રધાન પ્રક્રિયા સૂચવે છે, અને જો તે નીચો હોય તો શ્રમ પ્રધાન પ્રક્રિયા સૂચવે છે. હવે આપણે સાધનની તીવ્રતા એટલે ફેક્ટર ઇન્ટેન્સિટી જોશું ત્યારે ઉત્પાદન વક્રને સ્પર્શતી એક રેખા દોરશું, કે આવી રીતના આપણા ઉત્પાદન વક્રો જે છે, સમઉત્પાદક વક્રો, એને છેદતી એક રેખા છે. એને છે ને ફેક્ટર ઇન્ટેન્સિટી કહી શકશું, અથવા તો એને પ્રોડક્ટ લાઇન પણ કહી શકાય. એ આપણા ઉત્પાદનને છેદતી એક લાઇન હશે. એ લાઇન ઉપર જે છે એ કેપિટલ લેબર રેશિયો જે છે એ આપેલો હોય છે, અને આ ફેક્ટર ઇન્ટેન્સિટી જે છે એ સમઉત્પાદક વક્રને સ્પર્શતી રેખાના ઢાળ દ્વારા માપવામાં આવે છે. અને આ રેખા જે છે એ ઉપર હશે, એટલે આ કેપિટલના અક્ષિસની પાસે હશે. તો એ વસ્તુ જે છે એ કેપિટલ ઇન્ટેન્સિવ કહી શકાય, કે એ મૂડી પ્રધાન વસ્તુ છે. અને જો લેબર અક્ષિસ પાસે હશે, બરાબર, આ લેબર અક્ષિસ છે આપણો અને આપણો કેપિટલ અક્ષિસ છે, બરાબર, એટલે વાય અક્ષિસ અને એક્સ અક્ષિસ એવી રીતના હોય છે ને, એવી રીતના. તો અહીંયા જે છે આવી રીતના અહીં આપણી લાઈન હશે, તો એ મૂડી પ્રધાન હશે, એટલે આ અક્ષિસને ઝૂકતી આવશે. અને જો એ લેબરવાળા અક્ષિસને મળતી આવશે તો એ જે છે એ શ્રમ પ્રધાન સૂચવે છે, શ્રમ પ્રધાન પ્રક્રિયા સૂચવે છે. હવે આપણે અહીંયા રેશિયો જોઈએ તો ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન જે છે આપણે કોને કહી શકશું, તો કેપિટલ અને લેબરના રેશિયોમાં થતો ચેન્જ ડિવાઇડેડ બાય માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, બરાબર. તો હવે કેપિટલ અને લેબરમાં થતો ચેન્જને આપણે કેવી રીતના દર્શાવી શકીએ, કે ડેલ્ટા કે બાય ડેલ્ટા એલ ડિવાઇડેડ બાય કે બાય એલ. આને જે છે એ કેપિટલ અને લેબરમાં જે ચેન્જીસ આવેલો એ કહી શકીએ. અને આ જે છે એ માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશનમાં જે પર્સન્ટેજ ચેન્જ આવેલો છે તે દર્શાવે છે. અને આ ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન જે છે એ ઇન્ફિનિટી હશે તો એને પરફેક્ટ સબસ્ટિટ્યૂટનો કેસ માનવામાં આવશે. એટલે કે આપણા જે ઇનપુટ છે કેપિટલ અને લેબર, એ આપણા ઇનપુટ જે છે એ સંપૂર્ણ અવેજી છે, એટલે આપણે લેબરના બદલામાં કેપિટલ અને કેપિટલના બદલામાં લેબરનો યુઝ કરી શકશું. જ્યારે આ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી હશે, એટલે આ અવેજીની મૂલ્ય સાપેક્ષતા જે છે એ ઇન્ફિનિટી હશે. અને જ્યારે 0 હશે ત્યારે પરફેક્ટ કોમ્પ્લિમેન્ટનો કેસ હશે. આપણે આગલા વિડીયોમાં પણ આ બંને વસ્તુ જોઈ હતી અને આને આકૃતિ પણ સમજેલી હતી. આ પૂરક વસ્તુ એટલે શું, તો એનો જે આઇસોકોન્સ જે હશે એ એલ શેપનો હશે, અને અહીંયા આપણે સબસ્ટિટ્યૂટ કરી શકશું નહીં, એટલે અવેજી કરી શકતા નથી. એટલે ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન જે છે એ 0 બની જાય છે. પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ એટલે પૂરક વસ્તુના કેસમાં આપણા ઇનપુટ્સ એટલે કેપિટલ અને લેબરને આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરી શકશું નહીં. પછી લોઅર સિગ્મા જે છે એ શું દર્શાવે છે, કે હાર્ડર ટુ સબસ્ટિટ્યૂટ કેપિટલ એન્ડ લેબર એન્ડ વાઇસા વર્સા. એટલે ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન આને સિગ્મા કહી શકાય. તો આ સિગ્માની વેલ્યુ જે છે એ ઓછી હશે, લોઅર હશે. એનો મતલબ શું છે, કે આપણે કેપિટલ અને લેબરને
બહુ મુશ્કેલીથી સબસ્ટિટ્યૂટ કરી શકીએ છીએ, અથવા તો લેબર અને કેપિટલથી, કેપિટલને લેબરથી અથવા તો લેબરને કેપિટલથી આપણે મુશ્કેલીથી સબસ્ટિટ્યૂટ એટલે અવેજી કરી શકીએ છીએ. અને હાયર ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન એટલે હાયર સિગ્માની વેલ્યુ હશે એ સૂચવે છે કે આપણે કેપિટલ અને લેબરને ઇઝીલી સબસ્ટિટ્યૂટ એટલે અવેજી કરી શકીએ છીએ. અને એ વાત આપણે નોટ કરવાની કે આ સિગ્મા જે છે એ યુનિટ ફ્રી નંબર છે. હવે આ યુનિટ ફ્રી નંબર એટલે શું? એના કોઈ એકમના માપદંડ નથી. આ સિગ્માનું કોઈ માપદંડ એકમ નથી. જેમ આપણે મીટર છે, કિલોમીટર છે, એવી રીતના આ સિગ્મા માટે કોઈ યુનિટ નથી. એટલે સિગ્મા જે છે એ યુનિટ ફ્રી નંબર છે. હવે આપણે જોઈએ પ્રોડક્ટ લાઇન અને આઇસોક્લાઇન. તો આ પ્રોડક્ટ લાઇન જે છે એ ઉત્પાદન રેખાઓ ઉત્પાદનના વિસ્તરણ માટેના તકનીકી રીતે શક્ય એવા વૈકલ્પિક માર્ગો સૂચવે છે. આ પ્રોડક્ટ લાઇન જે છે એ ઉત્પાદનની એટલે પ્રોડક્ટ લાઇન એટલે શું? તો કે ઉત્પાદન રેખા. તો આ ઉત્પાદન રેખાઓ જે છે એ ઉત્પાદનના વિસ્તરણ માટેના તકનીકી રીતે શક્ય એવા વૈકલ્પિક માર્ગો સૂચવે છે કે આપણે અહીંયા ઉત્પાદન કરી શકીએ, અહીંયા ઉત્પાદન કરી શકીએ, અહીંયા ઉત્પાદન કરી શકીએ આપણે આઇસોકોન્સ ઉપર. એવું આપણે પ્રોડક્ટ રેખા જે છે એ દર્શાવે છે. જ્યારે આપણે બંને સાધનો અથવા કોઈ પણ એક સાધનમાં ફેરફાર કરીને એક સમઉત્પાદક વક્રથી બીજા સમઉત્પાદક વક્ર ઉપર જઈએ છીએ ત્યારે તે ભૌતિક હિલચાલ સૂચવે છે. અને આમાં આપણે નિર્ધારણ કેવી રીતના થાય છે? તો વિસ્તરણનો શ્રેષ્ઠ માર્ગ જે છે એ સાધનોની કિંમત એટલે ફેક્ટર પ્રાઇસ દ્વારા નક્કી થાય છે. પરંતુ પ્રોડક્ટ લાઇન એ સાધનોની કિંમતોથી સ્વતંત્ર રીતે દોરવામાં આવે છે. આ એક્સપેન્શન પાથ કરતાં અલગ છે, કારણ કે એક્સપેન્શન પાથમાં સાધનોની કિંમતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ પ્રોડક્ટ લાઇન જે છે એ એક્સપેન્શન પાથ કરતાં અલગ છે. એક્સપેન્શન પાથ આપણે જોશું એટલે આપણે ઉત્પાદનનું વિસ્તરણ કરશું ને કે 100 થી 200 યુનિટ, 200 થી 300 યુનિટ. એને જે એક લાઇન એક્સપેન્શન પાથ બતાવે છે. અને આ પ્રોડક્ટ લાઇન જે છે એ એકબીજાથી અલગ છે. શું કામ? તો કે પ્રોડક્ટ લાઇન જે છે એમાં સાધનોની કિંમતોને ધ્યાનમાં લેવામાં આવતું નથી, એને સ્વતંત્ર રીતે દોરવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે એક્સપેન્શન પાથની વાત કરશું એટલે આપણું ઉત્પાદનનું વિસ્તરણ થશે ત્યારે આપણે સાધનોની કિંમત, હવે સાધનોની કિંમત એટલે શું? આપણા સાધન કયા છે? કેપિટલ અને લેબર. તો કેપિટલને શું મળશે? ઇન્ટરેસ્ટ રેટ. અને લેબરને શું મળશે? અને લેબરને શું મળશે? વેજીસ. તો અહીંયા આર અને ડબલ્યુ એ સાધનોની કિંમતો કહી શકાય. હવે આપણે આઇસોક્લાઇન્સની લાક્ષણિકતાઓ જોઈએ. તો આઇસોક્લાઇન જે છે એ એવા બિંદુઓનો સમૂહ છે જ્યાં ટેકનિકલ અવેજીનો સીમાંત દર જે છે એ સ્થિર રહે છે. એટલે MRTS જે છે એ સ્થિર રહે છે. ક્યાં? આઇસોક્લાઇન્સમાં. અલ્પકાળમાં એટલે અલ્પકાળમાં જ્યારે મૂડી સ્થિર હોય છે ત્યારે આઇસોક્લાઇન જે છે એ શ્રમની ધરીને સમાંતર આડી રેખા હોય છે. આપણે નીચે આકૃતિમાં હમણાં જોઈએ તો એટલે આપણે શોર્ટ ટર્મની વાત કરીએ. શોર્ટ ટર્મમાં આપણે ખબર છે કે આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન ભણીએ છીએ. એમાં શોર્ટ ટર્મમાં જે છે એ કેપિટલ અને લેબર એ બંનેમાંથી ગમે એક જ ફેક્ટર જે છે એ આપણે વેરિયેબલ હશે. આપણે લેબરને વેરિયેબલ માની છીએ અને કેપિટલ જે છે એને સ્થિર રાખીએ છીએ શોર્ટ ટર્મમાં. હવે કેપિટલ જે છે એ સ્થિર હશે. આપણે આવી રીતના આકૃતિ દોરીએ તો અહીંયા કેપિટલ જે છે એ સ્થિર હશે. તો અહીંયા જે છે આપણે આઇસોક્લાઇન કેવી બનશે? આવી રીતના આડી ધરીને સમાંતર બનશે. આડી ધરી જે છે એ લેબર અક્સિસ છે. તો લેબર અક્સિસને સમાંતર બનશે કારણ કે અહીંયા કેપિટલ જે છે એ સ્થિર છે. એટલે આપણે ગમે એટલા લેબર વધારે છે પણ કેપિટલમાં કોઈ પણ ચેન્જીસ કરી શકતા નથી. એ શોર્ટ ટર્મમાં એટલે અલ્પકાળમાં. બરાબર. ત્યારે આપણી આઇસોક્લાઇન જે છે એ શ્રમ ધરીને સમાંતર આડી રેખા હોય છે. હવે લોંગ રનની વાત કરીએ. લોંગ રનમાં આપણે શું ભણીએ છીએ? રિટર્ન ટુ સ્કેલ. લોંગ રનમાં જે છે એ રિટર્ન ટુ સ્કેલ એમાં આપણે શું કરશું? કેપિટલ અને લેબર એ આપણે બંને જે છે એ ચેન્જ કરી શકીએ છીએ. પરંતુ ફિક્સ રેશિયોમાં ચેન્જ કરી શકીએ છીએ. જેમ કે 2:1 રેશિયોમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ લેબર અને કેપિટલને. તો દીર્ઘકાલીનમાં જ્યારે આપણે આઇસોક્લાઇન એ દોરશું ત્યારે એ શું થશે? આવી રીતના જશે. આપણા આઇસોકોન્સ જે છે એને ઉપરની તરફ જે છે એ ઉપર પોઝિટિવલી સ્લોપ જે છે એ રેખા જશે. ત્યારે આપણે કેપિટલ અને લેબર, અહીંયા લેબર પણ વધારશું અને કેપિટલ પણ વધારશું ઇન લોંગ રનમાં. તો લોંગ રનમાં આપણી આઇસોક્લાઇન જે છે એ અપવર્ડ સ્લોપિંગ હશે, જ્યારે શોર્ટ ટર્મમાં લેબર અક્સિસને સમાંતર લાઇન હશે. બરાબર. તો દીર્ઘકાળની વાત કરીએ એટલે કે લોંગ રનની વાત કરીએ તો સમઉત્પાદક વિધેય એટલે હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન. આ કિસ્સામાં આઇસોક્લાઇન જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા છે.
એટલે મેં તમને હમણાં આમ બતાવ્યું તેવી રીતના કે ઉગમ બિંદુથી સીધી રેખા હોય છે. હવે નોન હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન, હવે એક જે છે એ આ લિનિયર હશે, બરાબર. એક આ મેં લાઈન દોરી લિનિયર એટલે એ હોમોજીનિયસ છે પ્રોડક્શન ફંક્શન, બરાબર. હવે નોન હોમોજીનિયસ હશે, બરાબર, એટલે લિનિયર નહીં હોય તો એ કર્વી લિનિયર હશે. એટલે આપણે આઈસોકોન્સ આપણે જે દોરશું એનામાંથી આ કર્વી લિનિયર જે લાઈન આપણે જશે, બરાબર, તો એ જે છે એ નોન હોમોજીનિયસ હશે. તો અહીંયા જે છે આ કિસ્સામાં આઈસોક્લાઇન જે છે એ ઉગમ બિંદુમાંથી નીકળતા અલગ અલગ વળાંક ધરાવતો વક્ર હોય છે. અને રિજલાઇનની વાત કરીએ તો રિજલાઇન પણ એક પ્રકારની આઈસોક્લાઇન જ છે. જ્યારે આઈસોક્લાઇન જે છે એ આડી ધરી પર હોય છે ત્યારે MRTS LK જે છે એ 0 થાય છે. અહીંયા આડી ધરી ઉપર જે છે એ આઈસોક્લાઇન હોય છે. આ શોર્ટ ટર્મની આપણે વાત કરીએ ને હમણાં, ત્યારે MRTS LK જે છે એ 0 થાય છે. એટલે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન એ 0 થાય છે. કેવી રીતના? તો આપણે લેબરના બદલામાં કેપિટલને અવેજી કરી શકતા નથી. અહીંયા કેપિટલ જે છે એ ફિક્સ છે, કેપિટલ ફિક્સ જે છે તો કેપિટલના બદલામાં લેબરનો ઉપયોગ નહીં કરી શકીએ. તો માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, સબસ્ટિટ્યુશન એટલે શું? અવેજી. તો અહીંયા આપણે અવેજી કરી શકતા નથી તો એ 0 થઈ જાય છે. નીચલી રિજલાઇન આપણે જોઈ હતી એવી રીતના. અને જ્યારે આઈસોક્લાઇન જે છે એ ઊભી ધરી એટલે મૂડી પર હોય ત્યારે MRTS LK જે છે એ ઇન્ફિનિટી થાય છે. આઈસોક્લાઇન જ્યારે છે એ ઊભી ધરી ઉપર હશે એટલે વાય એક્સિસને સમાંતર હશે ત્યારે MRTS LK જે છે એ અનંત થશે. એટલે આપણે ગમે એટલા સબસ્ટિટ્યૂટ કરી શકીએ છીએ. ઉપલી રિજલાઇન જોઈ હતી એવી રીતના. હવે આપણે આકૃતિ જોઈએ તો આ પ્રોડક્ટ લાઇન અને આઈસોક્લાઇન છે. એટલે અહીંયા જે છે એ આપણે પ્રોડક્ટ જે છે એ ઉત્પાદન કરી શકીએ છીએ. એ આપણા સમઉત્પાદક વક્રને છેદીને લાઇન જાય છે ત્યાં. અને જો એ કેપિટલના અક્ષિસને ઢળતી હશે તો એ પ્રોડક્ટ જે છે એ કેપિટલ ઇન્ટેન્સિવ એટલે કે મૂડી પ્રધાન હશે. અને લેબર અક્ષિસ પાસે એ લાઇન હશે તો એ શ્રમ પ્રધાન વસ્તુ હશે, એનું આપણે ઉત્પાદન કરતા હશું તો એ શ્રમ પ્રધાન ટેકનિક કહેવાશે. હવે આપણે આગળ જોઈએ તો આઈસોક્લાઇનનું ઇક્વેશન જોઈએ તો આ એનું ઇક્વેશન આપેલું છે આઈસોક્લાઇનનું. પણ આઈસોક્લાઇનમાં એક વાત યાદ રાખવાની કે આ MPL અને MPKનો રેશિયો જે છે એ કોન્સ્ટન્ટ હશે. હવે આપણે 3ની આકૃતિ જોઈએ. આપણે હમણાં જોયું એ અહીંયા જે છે એ કેપિટલ કોન્સ્ટન્ટ છે. આપણે શોર્ટ ટર્મની વાત કરી એવી રીતના કે આપણી પ્રોડક્ટ લાઇન જે છે એ એવી રીતના એક્સ ધરીને સમાંતર હશે, લેબર અક્ષિસને સમાંતર. ત્યાં કેપિટલ જે છે એ કોન્સ્ટન્ટ છે અને માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન જે છે એ 0 હશે. એટલે આપણે અહીંયા અવેજી કરી શકતા નથી. અને આ જે છે એ લોંગ રનની વાત કરે છે કે આપણે લેબરના બદલામાં કેપિટલ અને કેપિટલના બદલામાં લેબર લઈ શકીએ છીએ. આ જે છે એ લિનિયર લાઇન હશે એ હોમોજીનિયસ બતાવે છે, હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન. આ જે છે એ નોન હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન બતાવે છે. આને કર્વી લિનિયર કહી શકાય છે. તો આ જે છે એ આપણે પ્રોડક્ટ લાઇન જોઈ. અને આઈસોક્લાઇન, આઈસોક્લાઇન જે છે એક પ્રકારે પ્રોડક્ટ લાઇન જ છે. પણ ત્યાં જે છે એ MRTSનો રેશિયો એટલે MPL અને MPK જે છે એ કોન્સ્ટન્ટ હશે. અને એના પહેલાં આપણે જોયું રિજલાઇન, રિજલાઇન જે છે એ સીમા પ્રદેશની રેખા છે. એમાં MPL અને MPK જે છે એ 0 હશે. પણ જ્યારે આપણે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન જોશું એ ઇન્ફિનિટી અને 0 હશે. હવે આપણે જીસેટની પરીક્ષામાં પૂછાયેલો એક ક્વેશ્ચન જોઈ લઈએ તો એ ક્વેશ્ચન એમ કહે છે કે રિજલાઇન્સ આર ધ લોકસ ઓફ ધ પોઈન્ટ ઓફ આઇસોકોન વેર ધ માર્જિનલ પ્રોડક્ટ ઓફ ફેક્ટર્સ આર. એટલે કે રિજલાઇન જે છે એ રેખા છે જે સમઉત્પાદક વક્રનો બિંદુપથ બતાવે છે જ્યાં સાધનોની સીમાંત ઉત્પાદકતા જે છે એ કેટલી હશે. તો આપણે હમણાં જ વાત કરેલી કે આ રિજલાઇન ઉપર માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબરની વાત કરીએ કે કેપિટલની વાત કરીએ તો એ જે છે એ 0 હશે. પણ આપણે MRTSની વાત કરશું તો એ જે છે એ અહીંયા ઇન્ફિનિટી અને અહીંયા 0 હશે. તો અહીંયા શું વાત કરેલી છે? માર્જિનલ પ્રોડક્ટિવિટીની એટલે સીમાંત ઉત્પાદકતાની. તો એ જે છે એ 0 હશે. એટલે અહીંયા C ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. આના જેવા બીજા પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ હું ટેલિગ્રામ ગ્રુપમાં મૂકીશ. જો તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કરેલું હોય તો જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં હું ટેલિગ્રામ ગ્રુપની લિંક જે છે એ મૂકી દઈશ. તો આજ માટે આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.